ગુજરાતમાં ભૂમાફિયાઓ કેટલા બેફામ છે તેનું વધુ એક નમૂનો ખેડામાં સામે આવ્યો છે। વાત્રક નદીમાં રેતી ચોરી કરવા ભૂમાફિયાઓએ લાખો રૂપિયાના ખર્ચે પોતાના જ સ્પેશિયલ બ્રિજ બનાવી નાખ્યું। બધું જ સેટ કરીને બેઠેલા સરકારી તંત્રને આખું બ્રિજ બની ગયું ત્યાં સુધી ખબર કેમ ન પડી તે મોટો સવાલ થઈ રહ્યો છે। આવો જોઈએ આ રિપોર્ટમાં। ગુજરાતમાં ભૂમાફિયા બેફામ, રેતી ચોરી માટે નદીમાં બનાવ્યો બ્રિજ, વાત્રક નદીમાં બનાવ્યો ખાનગી બ્રિજ। ગુજરાતમાં પોલીસની ઢીલી કામગીરી અને ખાણ ખનીજ વિભાગની ભ્રષ્ટ નીતિના કારણે ભૂમાફિયાઓ બેફામ બન્યા છે। આ ભૂમાફિયાઓની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓ રેતી ચોરી કરવા સરળતા રહે તે માટે નદીની વચ્ચેથી આખું બ્રિજ પણ બનાવી નાખે છે। ખેડાની વાત્રક નદીમાં બેફામ રેતી ચોરી થઈ રહી છે। રઢુ ગામે ભૂમાફિયાઓએ રેતી ચોરી કરવા પોતાનું ખાનગી બ્રિજ બનાવી નાખ્યું। બેરોકટોક અને બિંદાસ્ત રીતે હજારો ટન રેતી ચોરી થઈ શકે અને જાહેર રસ્તા પરથી ન જવું તે માટે ભૂમાફિયાઓએ નદીના પાણીનું વહેણ રોકી નાખ્યું। રેતીની ચોરી કરવા 15 પાઇપની મદદથી પોતાની રીતે નદીમાંથી રસ્તો બનાવ્યો, જેના પરથી ખાણ માફિયાઓના વાહનો બેરોકટોક અને નિયમિતપણે પસાર થતા હતા। પુલ બનાવવા કોના તરફથી આવ્યો એ સવારથી મહેનત કરી પણ આજુબાજુમાંથી કંઈ એવા ઇનપુટ મળી આવતા નથી, એટલે હાલ તુરંત અત્યારે પુલ તોડી અને જે હશે એ આગળની કાર્યવાહી ખાણ ખનીજ શાખા તરફથી તપાસ કરવામાં આવશે। જેના કૃત્ય કર્યું છે એના ઉપર કેવા પ્રકારના આગામી સમયમાં એ ખાણ ખનીજ વિભાગ આના તરફ અંગે કાર્યવાહી કરશે। આખો પુલ ખાણ ખનીજ વિભાગની આબરૂના ધજાગરા કાઢી રહ્યું છે। આ બ્રિજ તંત્રની આબરૂના લીરે લીરા ઉડાવી રહ્યું છે। આ બ્રિજ ખાણ ખનીજ વિભાગ કેટલું ભ્રષ્ટ છે તેનો બોલતો પુરાવો છે। આ બ્રિજ દેખાડે છે કે ગુજરાતમાં ખનીજ માફિયાઓ કેટલા નિરંકુશ છે। આ બ્રિજ દેખાડે છે કે સરકારી અધિકારીઓની સાંઠગાંઠ વચ્ચે બધું જ સેટ છે। સૌથી મોટો સવાલ એ છે કે ભૂમાફિયાઓ હજારો મેટ્રિક ટન માટી ખનન કરે છે, તેની જાણ ખાણ ખનીજ વિભાગને ન હતી। તંત્રની જાણ બહાર આખો બ્રિજ કેવી રીતે બની ગયો? ગુજરાતમાં ખનીજ માફિયાઓની હિંમત એટલી વધી ગઈ કે તેઓ હજારો લોકોને મળતું નદીનું પાણી પણ રોકી શકે છે। સ્થાનિક લોકોએ આ અંગે વહીવટી તંત્રને જાણ કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કેમ ન થઈ? માત્ર પુલ તોડી પડાયો પણ ખનીજ માફિયા કેમ ન પકડાયા? આટલા મોટા બ્રિજ માટે ખાણ ખનીજ વિભાગમાં હપ્તાની મલાઈ ક્યાં સુધી પહોંચી હશે? 100% કડક પગલાં લેવા જોઈએ સર, 100% એની માટે કડક પગલાં લેવા જોઈએ। અને મેં તો તાલુકા સ્વાગતમાં મેં પોતે ખુદ તાલુકા સ્વાગતમાં આ પ્રશ્ન મારો હતો કે પ્રાંત સાહેબને મેં એવું કીધું કે સાહેબ તમે રઢુમાં થોડું ધ્યાન આપો। મારા ગામમાં ડમ્ફરો જાય છે, દિવસે પણ જાય છે, રાતે પણ જાય છે, ટ્રેક્ટરો જાય છે, તો સાહેબે થોડું ધ્યાન આપ્યું। બહુ ખૂબ આભાર એમનો, પ્રાંત સાહેબનો, કે રઢુ ઉપર એમણે નજર કરી અને આ જે પકડ્યું એ બહુ મને આનંદ છે મને। રઢુ ગામના સરપંચે 7 દિવસ પહેલા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કલેક્ટરને રજૂઆત કરી હતી। જો કે 7 દિવસ બાદ પણ કોઈ કામગીરી ન થઈ। છેલ્લે મીડિયામાં અહેવાલ સામે આવ્યો। જેમ દર વખતે થાય છે તેમ આ વખતે પણ મીડિયામાં અહેવાલ સામે આવ્યા બાદ બ્રિજને રાતોરાત તોડી પાડ્યો। જો કે આ કામગીરી પણ દેખાડા પૂરતી હતી, કારણ કે બ્રિજ તોડી તો પડાયો પણ ખનીજ માફિયાઓ કોઈ પકડાયા નહીં। સીસીટીવીના માધ્યમથી હેલ્મેટ વગરના બાઇક ચાલકોને પકડી પાડતા સરકારી તંત્રને આખો બ્રિજ ન દેખાયો તે આશ્ચર્યની વાત છે। બ્યુરો રિપોર્ટ, GSTV।